હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌ દિલથી ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દીકરાઓ. તો દીકરાઓ તૈયાર થઈ ગયા? નોટ પેન પેન્સિલ રબર સાથે રાખીને? ઓકે, ચાલો એક એક વાક્યના સવાલો અંડરલાઈન, વ્યાખ્યા સાથે, ઉદાહરણ સાથે. ઓકે, ચાલો. ગયા લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા ખાતાકીય સંચાલન યાની કે સરકારી ખાતું. બરાબર? ચાલો કેટલાના આવડ્યું? પહેલાં મને એ કહો, આવડ્યું કેટલા? ઊંચી આંગળી કરો બધા. 1 2 3 4 5 6 10 15 20. ઓકે ઓકે, વેરી ગુડ. નીચે આંગળી જેવું પહેલાં તપાસી લો. તમે સાચું બોલો છો બેટા? થાવું કેટલું વાંચ્યું? શું આવડે તને? ચાલ, સરકારી ખાતાના ઉદાહરણ દે. વેરી ગુડ. હા, ટપાલ ખાતું, સંરક્ષણ ખાતું, રેલવે ખાતું, પરિવહન ખાતું. વેરી ગુડ, વેરી ગુડ. આવડે તો છે. બેસી વેરી ગુડ, સરસ. પાકું તો કર્યું છે તમે. વિશ્વાસ હતો મને, પાકું તો કર્યું દેશે. બરાબર? ચાલો નેક્સ્ટ લેક્ચર નવા મુદ્દા સાથે નવી શરૂઆત કરી. કે ભાઈ સવાલ છે 4 માર્ક્સનો. જાહેર નિગમનો અર્થ આપી તેના લાક્ષણિકતા સમજાવો. સમજવી છે તો સમજાવે છે, પૂરા ધ્યાન આપો. ચાલો 4 માર્ક્સનો સવાલ છે. લક્ષણો કોના? જાહેર નિગમના. જાહેર નિગમ કોને કહેવાય? આવો નિગમ 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 કાંઈક શબ્દ તમે સાંભળ્યો છે? સાંભળ્યો? BSNL, ભારતીય સંચાર નિગમ લિમિટેડ. એવો શબ્દ નિગમ, કાંઈક આવો નિગમ સાંભળ્યું હશે, હું એમ બોલું છું. સમજાય? ચાલો અર્થ જોઈએ. કોનો પ્રકાર છે? જાહેર ક્ષેત્રનો એક પ્રકાર બની ગયા ખાતાકીય સંચાલન યાની કે સરકારી ખાતું. આ કેટલા પ્રકાર છે? બીજો પ્રકાર જાહેર નિગમ. આની પછી નેક્સ્ટ લેક્ચરમાં ત્રીજો પ્રકાર ભણીશું. કયો? સરકારી ખાતું. વેરી ગુડ. આવો વ્યાખ્યા. સંસદ કે વિધાનસભા, એમાં તો ખબર પડે ને સંસદ કોને કહેવાય? દેશના વહીવટ કરવા માટે ભેગા થતા અધિકારીઓ છે સંસદ તરીકે લોકોએ ચૂંટ્યા હોય એને. સમજાય છે? જે આપણો છે, જે આપણે કિલ્લો છે, જે આપણે સંસદ ભવન જે છે દિલ્હીમાં, ન્યૂ સંસદ ભવન, ન્યૂ દિલ્હીમાં સંસદ ભવનમાં સંસદો ભેગા થાય, ખરડા પસાર કરે, પ્રસ્તાવો રજૂ કરે, મંજૂરી આપે, બહુમતી મળે, પછી ખરડા પસાર થાય. ટૂંકમાં દેશનો વહીવટ થતો હોય અધિકારીઓ, જે સંસદ, જે સભ્યો ભેગા થાય અને વહીવટ થતો સંસદ ભવન કહેવાય. આ સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા, વિધાનસભા રાજ્ય લેવલે, દેશ લેવલે સંસદ સભા, સંસદો ગણાય. વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલા એકમને જાહેર નિગમ કહેવાય. શું કીધું? જાહેર નિગમ. બરાબર? વિધાનસભા રાજ્ય લેવલે હોય, સંસદો કેન્દ્ર લેવલે હોય, કેન્દ્ર લેવલના નિગમો હોય, અલગ અલગ રાજ્યોને અલગ અલગ નિગમો હોય. કેમ કે જોઈએ તો ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગુજરાત શાળાઓમાં, ગુજરાતની તમામ શાળાઓમાં 1 થી 12 સુધીના પાઠ્યપુસ્તક છપાઈને અપાવતા હોય એ મંડળ એટલે કે નિગમ કહેવાય. એમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નિગમો હોય. કેન્દ્ર લેવલે પણ મુખ્ય વિભાગ હોય, જેમ કે BSNL, ભારતીય સંચાર નિગમ લિમિટેડ, એર ઇન્ડિયા કોર્પોરેશન, જો લખ્યું ઉદાહરણ આપ્યા છે. ભારતીય જીવન વીમા નિગમ LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એરલાઇન્સ. કેન્દ્ર લેવલ લાગે, એ ગુજરાતની નથી, સમજાય ને? સેન્ટ્રલ લેવલ લાગે. ક્રૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ લેવલ લાગે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, રાજ્ય લેવલ. વિધાનસભા સ્તર અને BSNL, ભારતીય સંચાર નિગમ લિમિટેડ. આ બધા ઉદાહરણ ભણ્યા આપણે. તો આ શું થયું? જાહેર નિગમ. ચાલો પૂરા ધ્યાન આપો. સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા જે કાયદો પસાર કરવામાં આવે તે દ્વારા અસ્તિત્વમાં આવેલા એકમોને જાહેર નિગમ કહેવાય. સમજાય છે દીકરાઓ? દાંત કાઢવાના. ચાલો સ્વામી પૂરા ધ્યાન અહીં આપો તો સમજાશે. અસ્તિત્વમાં આવેલા એકમને જાહેર નિગમ કહેવાય. એમાં શું આવે? કાયદામાં શું લખેલું? તો કે કાયદામાં નિગમની સત્તા, કેટલી સત્તા, કઈ અધિકારી, કોની કઈ ફરજ, કોની કઈ જવાબદારી, કર્મચારી નોકરી અંગેના માટેના નિયમો કયા કયા છે,
કર્મચારીની જરૂર પડે ને ત્યારે કીધો ધંધો થાય ન થાય. કર્મચારી વગર ખાતું સંભાળી કે ન સંભાળી કાંઈ, તો એ માટેના નિયમો લાગુ પડે ને, એ બધા કાયદા લખેલા હોય. સરકારી ખાતા સાથે જોગવાઈ કરવામાં આવે છે. સરકારી ખાતું સાથે જોગવાઈ કરવામાં આવે. ઉદાહરણ જોઈએ, ભારતીય જીવન વીમા નિગમ યાની કે LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયા લેવલ લાગે. ઇન્ડિયન એરલાઇન્સ, એરલાઇન્સ, ઇન્ડિયન એરલાઇન્સ. ક્રૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ક્રૂડ ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, જે તમે પાઠ્યપુસ્તક તમારા હાથમાં છે ને, તમે વાંચી રહ્યા છો, જેમાં અંડરલાઈન કરો, અંડરલાઈન યાદ આવી ગયું, અંડરલાઈન કરો. ઉદાહરણ વેરી ગુડ. આ પાઠ્યપુસ્તક છે ને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના છે. સમજે? તમે ઘેર છાપતા કે સ્ટેશનરી વાળાને છાપતો, સમજાઈ ગયું? ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ છાપે, એનો અભ્યાસ કરો, જે અભ્યાસ બહાર પડ્યો એ પ્રમાણમાં છાપવામાં આવે. બરાબર? પાઠ્યપુસ્તક મંડળ BSN શું કહેવાય ગુજરાતીમાં? ભારતીય સંચાર નિગમ લિમિટેડ. ભારતીય સંચાર નિગમ લિમિટેડ, BSNL. ઉદાહરણ ભીના એક્ઝામ એવો સવાલ આવ્યો કે ભાઈ જાહેર નિગમના ઉદાહરણ આપો, 1 માર્ક્સમાં તો શું લખાય? LIC, BSNL, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ઇન્ડિયન એરલાઇન્સ, ક્રૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. લખાય કે ન લખાય? લખાય. ચાલો ધ્યાન. લાક્ષણિકતા. ભાઈ લખણો કયા કયા ખબર કેમ પડે કે ભાઈ આ જાહેર નિગમ છે, આ સરકારી ખાતું છે, આ સરકારી કંપની છે, ખબર કેમ પડે? એના કંઈક લક્ષણ હોય તો ને. આવો જાહેર નિગમ ઉપર ખબર જાણીએ. જાહેર નિગમ કોને કહેવાય? સ્થાપના સંસદ અને વિધાનસભા પસાર કરેલા ખાસ કાયદા દ્વારા થાય કે ન થાય આપણે ભણ્યા ને. કોણ પસાર કરે કાયદો? સંસદ કે વિધાનસભા, રાજ્ય લેવલ, કેન્દ્ર લેવલ સંસદો પસાર કરે અને મંડળની સ્થાપના કરે, નિગમની સ્થાપના કરે. એટલે શું થયું? જાહેર નિગમ. આ કાયદામાં જાહેર નિગમના જે કાંઈ હોય બધા નિયમો લખવા પડે. આપણે કેમ SP સેક્રેટરી પ્રેક્ટિસમાં બનાવતા ને, પહેલાં ઉદ્દેશ નીતિ કરવા માટે આવેદનપત્ર બનાવતા, પછી નિયમો નાખતા, એ નિયમો મુજબ કંપની ચલાવતા, પછી વિજ્ઞાપન પત્ર બહાર પાડતા પૈસા એકઠા કરવા માટે, શેર ડિબેન્ચર, જામીનગીરી, આવું બધું ભણ્યા છો તમે? ભણીએ ત્યાં અમે જ બનાવેલું છે. તમને યાદ છે? વિજ્ઞાપન પત્ર. તો આવા આવેદનપત્ર, નિયમન પત્ર, વિજ્ઞાપન એ બનાવ્યા. એ રીતે પેલા કાયદો પસાર થાય, આવેદનપત્ર લેખે અને નિયમન પત્રમાં નિયમો ભેગા થાય. બરાબર? પણ આવું બનાવ ન દસ્તાવેજ તમે ઉદાહરણ આપું છું. એવી રીતે નિગમના કાયદાનો હેતુ, એના ઉદ્દેશો છે, લક્ષ્યો છે લાંબા ગાળાના. અધિકાર, કોને કયા કયા અધિકારો લાગુ પડે છે? જવાબદારી, કોની કઈ કઈ જવાબદારી? ભાઈ આ કાર્ય માટે આની જવાબદારી, આ કાર્ય આને સંભાળવાનું, આ કાર્ય આને, અલગ અલગ. ખાસ સવલતો, કઈ કઈ સવલતો અને સેવાઓ આપવામાં આવશે, બધું જ અંદર સામેલ હોય. એટલે કે માહિતી હોય છે. બીજા નંબરનો મુદ્દો માલિકી. તમને ખબર છે આનો માલિક કોણ છે? કોણ છે માલિક? એટલે ભાઈ જાહેર ક્ષેત્ર સરકારી છે, એના અંદર 3 વિભાગ છે. તો કોની માલિકી? સરકારની હોય ભાઈ, સ્વાભાવિક છે યાર. કેટલું આપણે સમજીએ યાર, તમને નથી યાદ? સરકારી માલિકીનું જાહેર ક્ષેત્ર, એમાંના 3 પ્રકાર: ખાતાકીય સંચાલક, જાહેર નિગમ, સરકારી કંપની. તો તેની માલિકી કોની? સરકારની જ હોય. સમજાય કે ન સમજાય? જો કેન્દ્ર કે રાજ્ય સરકાર અથવા બંને સંયુક્ત પણ હોઈ શકે. આવા નિગમો છે ભારતમાં, બંનેની માલિકી હરખી હોય, 50-50% અથવા 30-70% અથવા 60-40ના રેશિયામાં હોય. કેન્દ્ર કે રાજ્ય સરકાર અથવા બંને સંયુક્ત રીતે પણ હોઈ શકે. નાણાંની વહેંચણી ક્યાંથી થશે? જવાબદારી કોની રહેશે? નફાની વહેંચણી કોના કોનામાં કઈ કઈ રીતે કરીશું? આ બધું સરકાર હસ્તક થાય. કોના હસ્તક? સરકાર હસ્તક. માલિકી કોની? સરકારની. તો સરકાર કેમ જ કરવું પડે ને ભાઈ? એમ આપણું કે હાલે સમજાય. એટલે આપણે જ્યાં ગમે સરકારી વિભાગમાં લાઈનમાં ઊભું રહી જવાનું. ખબર જ છે તમને, અંદર નહીં ઉતરીએ. ચાલો આગળ વધીએ. સરકાર હસ્તક થાય. નુકસાન થાય. નુકસાન ભાઈ માલિક પોતે જ છે, નફો એનો, નુકસાન એની. ભાઈ નુકસાન ભોગવવાનું કોને? સરકારને ભોગવવાનું ભાઈ, સ્વાભાવિક છે. ઓકે, આવો આગળ.
સરકારી દ્વારા મૂડી ભંડોળ. સરકાર દ્વારા મૂડી ભંડોળ. ભાઈ મૂડી ભંડોળ કોણ આપશે? તો કે સરકાર આપે. સમજાય કે નહીં? ચાલો, સરકાર વતી મૂડી ભંડોળ મળે છે. સરકાર જ આપે મૂડી ભંડોળ તિજોરીમાંથી. આવું બન્યા હતા લાસ્ટમાં પણ. સરકાર જાહેર જનતા પાસેથી, સરકાર અથવા જાહેર જનતા પાસેથી પણ જરૂરિયાત પ્રમાણે ઊંચી મૂડી લઈ શકાય. જરૂર પડી ચાલો આકસ્મિક સંજોગે કોઈ બી અકસ્માતી ધોરણે તો પૈસા લઈ શકાય, નાણાં મેળવી શકાય. કોની પાસે? સરકાર પાસે, જાહેર જનતા પાસે. ડિબેન્ચર, બોન્ડ બહાર પાડીને એવું થાપણો સ્વરૂપે પણ લઈ શકાય. આવું બધું આવશે, બનીશું ત્યાંની વાત છે. આવી રીતે મૂડી એકઠી કરી શકાય. આગળ ચોથો નંબર, ભાઈ અલગ અસ્તિત્વ છે, કોઈની સાથે સંબંધ નથી, અલગ છે. જો કાયદાકીય, આ કાયદાએ પસાર કરેલો છે. નિગમ કઈ રીતે પસાર થયું? કાયદાએ પસાર કર્યું ને. તો કાયદાએ પસાર કર્યું છે તો એ અસ્તિત્વ અલગ જ હોય. જેમ આપણે કંપની કેમ ભણ્યા હતા 1956-2013 કાયદાએ કીધું કે કંપની કૃત્રિમ વ્યક્તિત્વ છે, અલગ અસ્તિત્વ છે. કંપનીને કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપી એની અલગ કાયદો કીધો, અલગ અસ્તિત્વ આપ્યું ને. એમ જેમાં અલગ અસ્તિત્વ તો કંપનીને લાગુ પડે ને, બધું લાગુ પડે કાયદા ધારાઓ. જો શું કીધું? આથી કંપની તરીકેના, શું કીધું? કંપની તરીકેના બધા જ લાભ મેળવી શકે. શું કીધું? મેળવી શકે. ભાઈ કંપની પર કાયદો કોઈ અસ્તિત્વમાં આવી કાયદાથી, અને કાયદાથી વિસર્જન થાય, કાયદાથી સર્જન થાય. આ બી એમ જ કાયદાથી સર્જન, કાયદાથી વિસર્જન. તો કાયદો લાગુ પડે ને. તો કંપનીને જે લાગુ પડે એ બધું આને લાગુ પડે. આગળ તો દીકરાઓ પૂરા ધ્યાન. સંચાલનમાં સ્વતંત્રતા, સ્વાયત્તતા, સ્વતંત્રતા કોઈની ઉપર આધારિત નહીં. કઈ રીતે જોઈએ? નિગમની માલિકી કોની છે? કોની છે? હવે તો આવડવું જોઈએ. કોની છે? લખ્યું, હવે તો વાંચો. કોની? સરકારની. સરકારની માલિકી હોવા છતાં પૂર્ણ સ્વાયત્તતા. હા, કેમ માનવું આપણે? માલિકી બીજાની, સંભાળો બેસો તો ઓલો એમ કે ભાઈ બધું મારું જ છે. એટલે પોતાના માટે દાવ ન માંડી શકે, પણ સ્વતંત્ર હોય નિર્ણય લેવામાં. જો પ્રધાન રોજબરોજના કાર્યોમાં દખલગીરી કરતા નથી. પ્રધાન, કયા પ્રધાન? શિક્ષણ વિભાગ છે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે. એ આપણે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જે હોય, ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના મંત્રી, એમાં વારવાર દખલગીરી ન કરે. ડાયરેક્ટ હિસાબ કિતાબ જે કંઈ હોય વર્ષે દઈ દેવાના હોય. દખલગીરી બહુ નહીં કરવાની, વધનો વહીવટ નહીં કરવાનો. સમજાય? વધારાનો વહીવટ કરવાનો જ નહીં. સમજાય કે ન સમજાય? જે વિભાગનો જે પ્રધાન હોય ને એને નીચે અધિકારીઓ જે મૂક્યા હોય, અધિકારી વારવાર દખલગીરી ન કરે. ભાઈ તું હું ના તે જે હોય વર્ષે હિસાબ આપી દેવાનો મુદ્દો પતી ગયો. સમજાય ને? એટલે સરકાર ડિપાર્ટમેન્ટમાં શું હોય? સમજી ગયા? વેરી ગુડ. પ્રધાન રોજબરોજના કાર્યમાં દખલગીરી કરતા નથી, એને છુટ્ટી મળે. છુટ્ટીમાં એ લોકો સમજાઈ ગયું ને? ચાલો બહુ ઊંડું ઉતરવા પડે, પણ તમે સમજી ગયા. કરપ્શન. ચાલો, આથી નિર્ણયો લેવામાં અને અમલમાં મૂકવા. શું કીધું? નિર્ણયો લેવામાં અને અમલમાં મૂકવા નિગમને શું મળે? મોકળાશ મળે. શું કીધું? મોકળાશ મળે. સમજાય? હું સમજાય? ભાઈ છુટ્ટી છે, રોજબરોજ દખલગીરી કરતા નથી. માલિકી ભલે સરકારની હોય, પણ સંભાળવા કોને? એક અધિકારી. એ અધિકારી જાતે નિર્ણય લેશે, જાતે ડિસિઝન લેશે, જાતેનું પાલન કરાવશે, જાતે લક્ષ્ય ઉદ્દેશ હાંસલ કરવાનું કામ કરશે. એટલે શું થયું? પૂર્ણ સ્વાયત્તતા, સ્વતંત્રતા. ઓકે. કર્મચારી નિયમો. ભાઈ કર્મચારી ત્યાં કઈ નિયમ લાગુ પડે? ભાઈ આ સરકારી કંપની તો છે નહીં કે ભાઈ સરકારના તમામ નિયમ લાગુ પડે. નિગમ અલગ અલગ છે, તો અલગ અલગ નિગમના અલગ અલગ કાયદા લાગુ પડે. હવે જો અહીંયા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ છે તો એના નિયમ લાગુ પડે, એના ડિપાર્ટમેન્ટમાં, એના વિભાગ. બીએસએનએલ છે તો એના વિભાગમાં એના કર્મચારી નિયમો અલગ. ઇન્ડિયન એરલાઇન્સ એના વિભાગમાં એના નિયમો અલગ અલગ.
ભારતીય જીવન વીમા નિગમ એલઆઈસી એનો વિભાગના એના નિયમો અલગ અલગ હોય. એવી રીતે સરકારી કર્મચારીના નિયમો લાગુ પડતા નથી. કર્મચારી નિયમો, નોકરી અંગેના કર્મચારીના નિયમો જે તે નિગમના કાયદા અનુસાર લાગુ પડે. જે તે નિગમનો કાયદો જેવો એ પ્રમાણે નિયમો લાગુ પડે. વેતન, પગાર ધોરણ તે પ્રમાણે કર્મચારીએ ફરજ બજાવવાની હોય છે. ઘણી વખત સરકારી અધિકારીઓને સાંભળી આઈએપી સેન્ટેન્સ. ઘણી વખત સરકારી અધિકારીઓ જાહેર નિગમના સંચાલન માટે પ્રતિનિયુક્તિ ઉપર રખાય છે. ઘણી વખત સરકાર હોય ને, સરકાર ઉપરથી અધિકારી મૂકેલે ઉપર કોઈ નથી, ત્યાં ન જોવો અધિકારી અમારી હમ જોવો સમજાવું છું. ત્યાં ઉપરથી સરકારી અધિકારીઓ હોય ને, સરકારી ખાતું સરકાર પોતે અધિકારીઓ મૂકે. એમ લાગે કે ભાઈ આ વિભાગમાં બહુ ભ્રષ્ટાચાર થાય છે, આ નિગમમાં બહુ કરપ્શન વધી ગયું છે, એટલે સરકારે એનો અધિકારી મૂકે, દેખરેખ રાખી પ્રતિનિયુક્તિ તરીકે. આવી રીતે રાખી શકાય. એટલે ઘણી વખત સરકારી અધિકારીઓ જાહેર નિગમના સંચાર માટે પ્રતિનિયુક્તિ જોવે, દેખરેખ રાખે કે આમ તેમ થાય ને તો ઉપર જણાવે કે બાબુ થાય છે. નિયુક્તિ, પ્રતિનિયુક્તિ એક એજન્ટ, એક અધિકારી, પ્રતિનિધિ તરીકે રાખે. આગળ આવો. 7મા નંબર સંચાલક મંડળ દ્વારા સંચાલન. અહીંયા જો શું શબ્દ વાપર્યો? કંપની. ચાલો, કંપનીનું સંચાલન કોણ કરે? હું એકલો કરીએ? નહીં. તમે એકલા કરીએ? નહીં. માલિક એકલો કરીએ કે નહીં? ટ્રસ્ટી, સ્થાપકો કરીએ કે ન કરીએ? સંચાલક મંડળ જ કંપનીનું સંચાલક મંડળ જ કરે. ભાઈ એ અલગ કાયદો છે, તો આ અલગ કાયદાથી જ પસાર થયું છે નિગમ, સંસદ વિધાનસભાના ખાસ કાયદા દ્વારા. તો આમાં બીઓડી હોવું જોઈએ, બોર્ડ ઓફ ડિરેક્ટર, સંચાલક મંડળ. ઓકે, આવો. જાહેર નિગમનો વહીવટ બીઓડી, શું કીધું? બીઓડી સંભાળે છે. શું કીધું? બીઓડી સંભાળે, બોર્ડ ઓફ ડિરેક્ટર સંભાળે. 1 માર્ક્સનો અતિ આઈએમપી સવાલ કરો, અંડરલાઈન કરો. બીઓડી, બોર્ડ ઓફ ડિરેક્ટર, જાહેર નિગમનો વહીવટ સંચાલન કોણ કરશે? કોણ કરશે? બીઓડી, બોર્ડ ઓફ ડિરેક્ટર. આવો વહીવટો. બીઓડીની નિયુક્તિ કોણ કરે? સરકાર કરે. ભાઈ માલિક કોણ? સરકાર. તો સરકાર બીઓડી મૂકે ને, ભાઈ આવા સંચાલકો રાખીએ, તમે ભાઈ આ નિગમનું સંચાલન કરો. જાહેર જીવન એ કેવા હોય? કેવા લોકોને રાખે સરકાર? જાહેર જીવન એટલે કે પોલિટિક્સ, રાજકારણમાં કાંઈક ને કાંઈક હોદ્દા નિભાવતા હોય, ઉચ્ચ પદવી ધારણ કરેલી હોય, બિરાજમાન હોય ઉચ્ચ પદવી ઉપર આવા રાજકારણીઓ, એટલે કે વ્યસ્ત વ્યક્તિઓ, જાહેર જીવનમાં વ્યસ્ત વ્યક્તિઓ, સફળ ધંધાદારીઓ, સફળ બિઝનેસમેન, વ્યવસાયમાં નિષ્ણાંત હોય, કોઈ અર્થશાસ્ત્રી હોય, કોઈ આંકડાશાસ્ત્રી હોય, કોઈ પદવી ધારક હોય, કોઈ નિષ્ણાત હોય, કોઈ માસ્ટર હોય, કોઈ ડિપાર્ટમેન્ટમાં, કોઈ કળા કૌશલ્ય સારી હોય અને ઊંચી પદવી હોય, નામ ચિહ્ન હોય, પ્રતિષ્ઠા ધરાવતો હોય, આવો વ્યક્તિ વ્યવસાયમાં નિષ્ણાંત તરીકે રાખી શકાય, એટલે કે નિમી શકાય. સંચાલક મંડળ એટલે કે બીઓડી, બોર્ડ ઓફ ડિરેક્ટર, નીતિ ઘડતરનું કાર્ય કરે. શું કરે? બોર્ડ ઓફ ડિરેક્ટર, બીઓડી સંચાલક મંડળ નીતિઓ કરે, અને આ નીતિને પાલન કરવાનું કાર્ય એટલે કે મુખ્ય વ્યવસ્થાપક તેનું અમલ એટલે કે નીતિ અનુસાર રોજબરોજનો વહીવટ સંભાળતો. હવે જો કંપની હોય એમાં તમને બીઓડી શબ્દ સાંભળ્યું છે, બોર્ડ ઓફ ડિરેક્ટર, એની અંડરમાં એમડી આવે, મેનેજિંગ ડિરેક્ટર. બીઓડી જે કંઈ નિર્ણયો લે, ડિસિઝન લે, કર્મચારીના હિતમાં, કંપનીના હિતમાં, સમાજના હિતમાં, દેશના હિતમાં, જે કાંઈ નિર્ણય લે ને કંપનીના હિતમાં, એનું અમલ કરાવવાનું કામ એમડી કરે, મેનેજિંગ ડિરેક્ટર. એ એની અંડરમાં હોય. આ રીતે જાહેર નિગમમાં સંચાલક મંડળ રોજબરોજના વહીવટ કરવા, નિર્ણયો લેવાનું કામ કરે, મગજનું કામ કરે. સંચાલક મંડળ એને કે મસ્તિષ્ક, મગજનું કાર્ય કરે. બરાબર. હવે એને પાલન કરાવવાનું કાર્ય, હાથ પગનું કાર્ય એની અંદરના અધિકારીઓ, કર્મચારીઓ પાસે કરાવવાનું કામ મુખ્ય વ્યવસ્થાપક હોય ને એના નીચે એ કરે, એટલે કે અધિકારીઓ એ રોજબરોજના કાર્યો સંભાળવાનું કામ. આવો
8મા નંબરનો મુદ્દો સંસદ વિધાનસભાને જવાબદાર. ભાઈ સંસદે પસાર કર્યો નથી. ક્યાંય ગયો મુદ્દો? BSNL, ક્રૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એરલાઇન્સ, ભારતીય જીવન વિમા નિગમ. આ કાયદો કોને પસાર કર્યો? સંસદે કર્યો. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ આ ગુજરાતના વિધાનસભ્યોએ, ધારાસભ્ય વિધાનસભ્યોએ કરી. બરાબર. તો જેને જે કાયદો પસાર કર્યો, જે નિગમની સ્થાપના કરી, એના પ્રત્યે એને હિસાબ કિતાબ દેવાનું કાર્ય નીચેનો અધિકારી જે મૂક્યો એ કરે. મુદ્દો પતી. જો સંસદ વિધાનસભાની જવાબદાર એના પૂરા દીકરા કાર્યવાહીનો અહેવાલ જે કઈ કાર્ય થાય છે અહેવાલ સંસદ વિધાનસભા સમક્ષ મૂકવામાં આવે છે. શું કીધું? સંસદ વિધાનસભા જવાબદારી કે જે કઈ કાર્યવાહી થાય જાહેર નિગમની કાર્યવાહીનો અહેવાલ સંસદ વિધાનસભાની સમક્ષ મૂકવામાં આવે. ઉપરી જે હોય એટલે કે એની ઉપર ઉત્તરદાયિત્વ લાગુ પડે, જવાબદારી લાગુ પડે. આથી નિગમ ગ્રાહકોના કે જાહેર જનતા ભોગે વધુ નફો મેળવવાની વૃત્તિ રાખી શકતા નથી. શું કીધું? એટલે ઉપર એના સંસદ લાગુ પડતા હોય, એના વિધાનસભ્ય લાગુ પડતા હોય, જેના માલિકી તરીકે કાયદા પસાર કર્યા હોય એ વ્યક્તિ. રાજ્ય લેવલ વિધાનસભ્ય ધારાસભ્ય હોય અને કેન્દ્ર લેવલ જોઈએ તો સંસદ સભ્યની બધા હોય. તો આ બધાને અહેવાલ પૂરો પાડવાનો, રિપોર્ટિંગ આપવાનું, નફો, નુકસાન, પ્રગતિ, વિકાસ, નુકસાની, ખોટ, આ બધું અહેવાલ રજૂ કોણ કરે? નીચેનો અધિકારી સંસદ વિધાનસભાની સામે મૂકે. જેના કારણે ગ્રાહક, જાહેર જનતા, સમાજ શોષણનો ભોગ ન બનવું પડે. એટલે કે પહેલાં આપણે વાત થઈ ને, જાહેર ક્ષેત્રનો હેતુ હોય, ઉદ્દેશ સમાજ કલ્યાણનો હોય, સામાજિક સેવાનો હોય, નફાનો હોય, પણ બહુ ઓછો નજીવો નફો હોય. અઢળક નફો કમાવાનો નથી, ધંધો નથી, સેવાકીય કાર્યો કરે છે. હવે આ ટપાલ ખાતું છે, આપણે ભણ્યા લાસ્ટ 2 લેક્ચરમાં જાહેર ક્ષેત્રના ઉદાહરણમાં, ખાતાકીય સંચાલન ભણ્યા હતા ને. ટપાલ ખાતું, રેલવે ખાતું, પરિવહન ખાતું, સંરક્ષણ ખાતું કે નફો કરે? આ ધંધો છે, નફો કમાવો, સમાજ કલ્યાણનું કામ કરે, સેવાનું કામ કરે છે. તો શું થયું? ગ્રાહકોના જાહેર જનતાના ભોગે વધુ નફો કમાવાની વૃત્તિ રાખી શકતા નથી. આથી સંસદ વિધાનસભાનો અંકુશ હોય છે. સંસદ વિધાનસભા પૂરો અંકુશ દેખરેખ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, 8 મુદ્દા પહેલેથી લાક્ષણિક સ્થાપના, માલિકી, સરકાર દ્વારા મૂડી ભંડોળ, અલગ અસ્તિત્વ, સંચાલનમાં સ્વતંત્રતા, કર્મચારી નિયમો, સંચાલક મંડળ દ્વારા સંચાલન, સંસદ વિધાનસભાને જવાબદાર. 8 મુદ્દા ભણ્યા ને? સમજ્યા? સ્પષ્ટ આચો બોલજો તો દીકરાઓ લખવા પેનથી મસ્ત સવાલ લખી નાખવાનો, ભાવો કરી નાખવાનો. નેક્સ્ટ લેક્ચરમાં નાની રિવિઝન કરીને, યાદ કરીને, નવા મુદ્દા, નવા સવાલ, નવા જવાબ સાથે ફરી પાછા મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આવજો.